છ વર્ષની વાણીએ 1000 રૂબિક ક્યુબના મદદથી ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી બનાવી। વડોદરાની 6 વર્ષની વાણી દિવ્યેશ પટેલે 1000 રૂબિક ક્યુબના મદદથી દેવાદિદેવ મહાદેવની અદ્ભુત છબી બનાવી। વાણી જ્યારે 3 વર્ષની હતી ત્યારથી જ રૂબિક ક્યુબમાં રસ ધરાવે છે। તેના માતા પિતાએ પણ તેને સપોર્ટ કર્યો છે। વાણીના નામે અનેક રેકોર્ડ પણ અંકિત થયા છે। ત્યારે આજે શ્રાવણના પહેલા સોમવાર હોવાથી વાણી દ્વારા 1000 રૂબિક ક્યુબના મદદથી સુંદર દેવાદિદેવ મહાદેવ ભગવાનની છબી બનાવવામાં આવી છે। છેલ્લા 1 માસથી વાણી તેના ગુરુના મદદથી મહાદેવની છબી બનાવવાના પ્રયત્ન કરી રહી હતી। આખરે શ્રાવણના પહેલા સોમવારે તેની મહેનત રંગ લાવી અને તેને ઉત્કૃષ્ટ મહાદેવની છબી બનાવી તે બતાવી। શહેરના ભાવિ ભક્તો કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણેમાં આ છબીના નિઃશુલ્ક દર્શનનો લાભ લઈ શકે છે। રૂબિક ક્યુબ શીખવાથી કોન્સન્ટ્રેશન લેવલ વધે છે તેમજ બાળકોમાં આઈક્યુ લેવલ પણ વધે છે તથા માઇન્ડને સ્ટેબલ રાખે છે, જેથી રૂબિક ક્યુબ શીખવું ખૂબ જ જરૂરી છે તેવું વાણીના માતા તેમજ ગુરુએ જણાવ્યું હતું। તેની અંદર કેવી વિચાર આવ્યો કે શ્રાવણ માસની શરૂઆત છે? એટલે શ્રાવણ મંથ હતો તો અમે વિચાર્યું કે ઓકે મારી દીકરી વાણી દિવ્યેશ પટેલ છે, જેની ઉંમર અત્યારે 6 વર્ષની છે। એને 1000 રૂબિક્સ ક્યુબ ભેગા કરીને શિવજીની પ્રતિષ્ઠા બનાવી છે અને એને આ પ્રતિષ્ઠા બનાવવામાં 1 મહિનો લાગ્યો હતો। એટલે આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કાશી વિશ્વનાથ મહાદેવમાં આ પ્રાણ પ્રતિષ્ઠાનું અર્પણ કર્યું છે। મારું નામ અક્ષિતા દિવ્યેશ પટેલ છે અને મારી ડોટરે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ઘણા બધા નેશનલ રેકોર્ડ એને ભેગા કર્યા છે। એ 4-4.5 વર્ષની હતી ત્યારથી એને બધા રૂબિક્સ ક્યુબ ચાલુ કર્યું હતું। અત્યારે એને 16 ક્યુબથી ઉપર વધારે ક્યુબ એને આવડે છે। એને રામજી ભગવાન પણ બનાવ્યા હતા। આપણું રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે એને રામજી ભગવાન બી બનાવ્યા હતા।